અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો છે। બોડકદેવ વસ્ત્રાપુર એજી હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો, ત્યારે માનસી, પકવાન અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આંબાવાડી, શિવરંજની અને નહેરુનગરમાં પણ વરસાદ વરસ્યો। દાણી લીમડા, શાહ આલમ અને જમાલપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વસ્ત્રાપુર હોય કે પછી બોડકદેવ, માનસી કે પછી પકવાન અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મહત્વનું છે, હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને મેઘરાજા મન મૂકીને અમદાવાદમાં વરસ્યા છે। શરૂઆત થઈ ચૂકી છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ વરસાદ છે તે પડી રહ્યો છે। દ્રશ્ય છે દાણી લીમડા વિસ્તારના, દાણી લીમડા, શાહ આલમ સહિતના પૂર્વના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમના કારણે આજના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં પૂર્વના દાણી લીમડા, પૈરાણા, શાહ આલમ, ખાડિયા, જમાલપુર, રાયપુર, કાલુપુર સહિતના વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદ છે તે પડી રહ્યો છે। જે રીતે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે। ત્યારે ભારે ઉકળાટ અને જે બફારો લોકો સહન કરી રહ્યા હતા તેમાંથી રાહત અનુભવી છે લોકોએ અને ઠંડકનો અહેસાસ કર્યો છે, કારણ કે વરસાદની અલગ અલગ વિસ્તારોની અંદર અમદાવાદ શહેરમાં શરૂઆત થઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।